ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। આયોજિત બેઠકમાં કેટલાક વિષયોની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી। સાથે હરણી બોટ કાંડનો મામલો જિલ્લા પંચાયતની સભામાં ગાજ્યો હતો, જેમાં સભા પૂર્ણ થયા બાદ વિપક્ષે દુર્ઘટનામાં મૃતકોને 2 મિનિટનું મૌન પાળવાનું પણ સમય નથી તેવું કહી પ્રમુખને ટકોર કરી હતી અને બાદમાં વિપક્ષની રજૂઆત ધ્યાનમાં લઈને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। વડોદરા જિલ્લાના વિકાસ માટે અવનવા વિકાસલક્ષી કામો અંગેની દરખાસ્ત સામે કેટલાક કામોને બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં હરણી લેક ઝોન બોટકાંડ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો। આ બાબતે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહેડાએ આભાર કહ્યું, ત્યારે આભાર કહેનાર જિલ્લા પંચાયત પ્રમુખને વિપક્ષના મુબારક પટેલે આડે હાથ લીધા હતા। મુબારક પટેલે કહ્યું કે સભામાં બોટકાંડના મૃતકો માટે મૌન પાળવાનો સમય પણ ન હોવાનું જણાવ્યું। આખા ગુજરાતમાં સભાઓમાં લોકોએ મૌન પાડ્યું તો જિલ્લા પંચાયત કેમ ભૂલી ગયું અને આ બાબતે સત્તાધીશોને શરમ આવવી જોઈએ તેવી ટકોર કરી હતી। ટકોર બાદ સભ્યોએ 2 મિનિટનું મૌન પાડ્યું હતું। આ બાબતે મીડિયા સમક્ષ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો। આ અંગે વિપક્ષ નેતા મુબારક પટેલે જણાવ્યું કે શહેરમાં જ જિલ્લા પંચાયત આવેલી છે। 18 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં બાળકો અને શિક્ષકના આકસ્મિક અવસાન થયા। આ ઘટના બાદ પ્રથમવાર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળતી હોય છે, ત્યારે પ્રમુખ અને હોદ્દેદારો જે જિલ્લા પંચાયતની સત્તા પર છે છતાં કોઈ વળતર આપવામાં આવ્યું નથી। વધુમાં કહ્યું કે આ બાબતે અમે ધ્યાન દોરતા આ ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળવાનો પણ સમય નથી। આ બાબતે ધ્યાન દોર્યા બાદ તેઓએ 2 મિનિટનું મૌન ધારણ કર્યું। સાથે પાદરા તાલુકામાં મોહમ્મદપુરા ગામનું નામ મહાદેવપુરા અંગે ચર્ચા કરી, જેમાં આ બાબતે કોઈ જાહેરાત આપી નથી। સાથે જ આગળ આ નામના ફેરફારના કારણે ટેકનિકલ પ્રોબ્લેમ આવે તે માટે પણ કંઈ વિચારવામાં આવ્યું નથી। આ સાથે ગ્રામજનોના સૂચનો પણ મંગાવવા જોઈએ તેવી માંગ કરી છે। વધુમાં કહ્યું કે આ બાબતે ધ્યાન દોરતા આ ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળવાનો સમય નથી, તો આ સાથે ગ્રામજનોના સૂચનો પણ મંગાવવા જોઈએ તેવી માંગ કરી। આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહેડાએ જણાવ્યું કે વડોદરા જિલ્લાના પંચાયત સભાગૃહમાં ખાસ સભા બોલાવવામાં આવી। હરણી બોટ દુર્ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું। જે વિકાસના કામો છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। સાથે શ્રીરામ મંદિરને લઈને અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો। હરણી બોટ દુર્ઘટના મૌન બાબતે વિપક્ષે ધ્યાન દોર્યા બાદ તેઓએ મૌન પાડ્યું તે બાબતે કંઈ પણ જવાબ આપ્યા સિવાય સ્વીકારી લીધું હતું। ખાસ તો વડોદરા શહેરમાં જ વડોદરા જિલ્લા પંચાયત આવેલી છે અને 18 જાન્યુઆરીએ બોટ દુર્ઘટના થઈ। એ દુર્ઘટનામાં નાના ભૂલકાઓ અને ટીચરોના આકસ્મિક અવસાન થયા। તો ત્યાર પછી જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રથમ સામાન્ય સભા મળતી હોય, જિલ્લા પંચાયતની સામાન્ય સભાના પ્રમુખશ્રીને અને હોદ્દેદારોને, જે જિલ્લા પંચાયત છે એ ભાજપ સત્તા પર છે અને બાળકોને તે લોકો વળતર તો આપી શક્યા નથી આજ દિન સુધી જિલ્લા પંચાયત દ્વારા કે અન્ય કોઈ સંસ્થા દ્વારા, પણ એમના માટે 2 મિનિટનું માન પાડવાનો પણ સમય નથી હોતો એમને। અને એમને આભાર માન્યા બાદ અમે જ્યારે યાદ અપાવ્યું એમને કે તમે 2 મિનિટનો ટાઈમ પણ તમને મળતો નથી, ત્યાર પછી અમારું સૂચન એમને માન્ય રાખ્યું અને એ જે બાળકો, ભૂલકાઓ અને ટીચરોના જે અવસાન થયા છે એના માટે 2 મિનિટનું માન આપ સૌએ પાડ્યું છે। ખાસ કરીને કોઈપણ ગ્રામ પંચાયતનું નામ બદલવું હોય તો જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવી પડે। કેમ કે કોઈપણ સામાન્ય વ્યક્તિ હોય અને એનું નામ મુકેશની જગ્યાએ મનોહર કરવું હોય તો પણ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવાની હોતી હોય છે કે આ બાબતે કોઈનો વાંધો કંઈક તકરાર છે। તો જો ગ્રામ પંચાયતનું નામ બદલાતું હોય અને આજ દિન સુધી પેપરમાં આ બાબતે કોઈ જાહેર નોટિસ ના આપી હોય તો અમારો એક ટેકનિકલ પ્રશ્ન એવો છે કે તેના જે બાળકો અત્યાર સુધી અભ્યાસ કર્યો હશે એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં, જન્મ દાખલામાં બધામાં મમ્મદપુરા નામ લખેલું હશે, દસ્તાવેજોમાં પણ મમ્મદપુરા નામ લખ્યું હશે અને એ નામ બદલવાથી ત્યાંના રહીશોને કેટલી અગવડ પડશે એનું આ સરકારે આજ દિન સુધી વિચાર્યું નથી। માત્ર કાગળ ઉપર નામ બદલવા માટેનો શોખ છે, એ શોખ જો ન થાય તો સારું છે। કેમ ત્યાર પછી જો અમદાવાદ જે છે, અમદાવાદનું નામ કર્ણાવતી કર્યું પણ આજ દિન સુધી કર્ણાવતી ઓળખાતું નથી। તમે રેલવેની ટિકિટ લેવા જાઓ તો તમને અમદાવાદની ટિકિટ આપવામાં આવે છે, ફ્લાઇટની ટિકિટ પણ અમદાવાદની આપવામાં આવે છે। જો તો કર્ણાવતી નામ, અમદાવાદ નામ કર્ણાવતી બદલી શક્યા ના હોય તો સામાન્ય નામનું ગામડું છે એ ગામનું નામ બદલવાનું કારણ શું છે એનો જવાબ પ્રમુખ સાહેબ આપી શક્યા નથી। એટલે આ બાબતે અમારો સખતમાં સખત વાંધો છે કે ગામ લોકોના તમે સૂચનો મંગાવો, ત્યાર પછી આનો નિર્ણય લેવામાં આવે। આજે વડોદરા જિલ્લા પંચાયત સભાગૃહમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં વડોદરા જિલ્લાના
હરણીમાં જે બોટ દુર્ઘટના થઈ તેના દિવંગતો માટે 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું. તેમજ આજે જે વિકાસના કામો છે એને વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તેમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તેઓ ઠરાવ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.